એક વાર પુસ્તક બાંધતા હતા, કથા પૂરી થઈ એટલે પુસ્તક આમ બોલો મીણનું કપડું હોય વીટીને ઉપર દોરી બાંધે આમ. અત્યારે જેવા બાઇડિંગ પહેલાં નહોતા, પાના છૂટા રહે કાં પોથી જેવા હોય એટલે એક એક પાનું બાંધવું પડે હરખું મજબૂત કરીને. તે પુસ્તક હાથમાં જ પડી ગયું બાંધતા બાંધતા. પણ જો ને આપણે ઘણી વાર પડી જાય તો આપણને વિચાર ન આવે ને સ્વામીને વિચાર આવ્યો કે ઓહો હો આ પુસ્તક બાંધશું તો કથા ક્યારે કરશું કે. તે પછી બાંધ્યું જ નહીં. સ્વામી કે બાંધવું જ નથી. 5 જણા આવે, ઘરે જવું હોય, ઉઠીને કામે જવું હોય, સીમમાં જવું હોય, વાડીએ જવું હોય કે બજારમાં જવું હોય તો ઊભા થઈને વૈયા જાય. ત્યાં બીજા 5 આવીને બેહે. એ 5 ઉઠીને જાય તો બીજા 25 આવીને બેહે. તે ચાલુ ને ચાલુ રાખ્યું. સ્વામી કે હોપો જ પડતો નથી. લે બોલો. તે દી હશે બધા કહેવાવાળા હોય ને જમે ટાઈમ થઈ ગયો, પણ તે દી એક હારવું હતું, કોઈને પાસે ઘડિયાળ નહોતી. આમ જોવે તડકો આવ્યો હોપું નથી પડતો એમ કહેતા. બોલો. હરે હરેના સાદ કર્યા જ કરતા હતા. શ્રીજી મહારાજે અંત્યના 24માં એટલે કીધું, કથા વાર્તામાં જો આળસ હોય તો એના કોરની એવી અટકળ કરી લેવી કે એમાં મોટા ગુણ નહીં આવે. આને આશીર્વાદ સમજો કે શાપ સમજો, મોટા ગુણ નહીં આવે. કથા વાર્તામાં જેટલો હરિભગત બેઠો એટલો ઘડાણો. કથા વાર્તામાં ન બેઠો એટલે અણઘડ, અણઘણ અટક આવે. તમારા ઓગા મેડમ ખરી, ઘણા અણઘણ છે, અટક છે અણઘણ. આપણે એની વાત નથી કહેતા, આ અણઘડ, ઘડ્યા વગરનું. જેટલા કથા વાર્તામાં બેઠા એટલા હરિભગત ઘડાણા, બધી જ રીતે ઘડાણા. હા, એનો વ્યવહાર, એનું બોલવું, એનું ચાલવું, એનું જોવું, એનું સત્સંગમાં રહેવું, સેવા કરવું, બધું જ વિવેક સભર હોય. બોલો, ઘડાણો કહેવાય. હમણાં દવાખાને ગયા હતા અનિલ ભગત, તમારા ઉગા મેળીને ડૉક્ટર નથી આંખના, શું નામ છે એનું? પછી ત્યાં બેઠા હતા, અમે ડૉક્ટરે કીધું આવો સ્વામી અંદર. અમે અંદર ગયા, એક હરિભગત બહાર વેઇટિંગમાં બેઠા હતા, એમને આંખ બતાવવા આવ્યા હતા. આપણે જ કંઈ ઓળખાણ નહીં, મોટા વરાજ આપણે પૂણા બાજુ ક્યાંક રહેતા હતા. એ બતાવવા આવ્યા એટલે અમે અંદર ગયા અને તપાસ ચાલુ હતી, તો એ તો સીધા અંદર આવ્યા. આવીને ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ સ્વામીની તપાસ કરો, એનો જે ખર્ચો થાય બિલ થાય મારી પાસે લઈ લીજો, તમે ન લેતા. ડૉક્ટર સાહેબ કે હું કોઈ સંતો ના લેતો નથી, પણ ઓલો હરિભગત વિવેક કરવા આવ્યો. એ કે પૈસા થાય તો મને કહી દેજો, હું આપી દઈશ. કે આ શું છે? ઘડાણો કહેવાય. શેનાથી ઘડાણો? કથા વાર્તા સત્સંગથી. પછી પૂછ્યું ભગતને, અમે બહાર નીકળ્યા ને પછી ઘડીક બહાર બેઠા, ભગત તમે ક્યાં જાઓ? તો કે હું હમણાં નવો સ્વામી 2 વર્ષથી 3 વર્ષથી સત્સંગી થયો, બાકી મને સત્સંગ હતો નહીં, પણ હું કુંડળ ધામમાં જાઉં છું અને સદગુરુ જ્ઞાનજીવન દાસજી સ્વામીનો સમાગમ કરું છું. કીધું તઈ સાચું, આ ઘડાયેલાનું કામ છે, ત્યાં મોળો ન હોય. બોલો. એટલે ઘડાવવું એ કામ બહુ મહત્વનું છે અને એ કથા વાર્તાથી ઘડાય છે, સતત ચાલુ રાખ્યું છે. બોલો. સવાર સાંજ બપોર સાધુઓની ને પણ કથા વાર્તા, આ ક્યારે થાય છે કયો? કથા વાર્તા વિના ખોટ રહી જાય, ખોટ. ગુણાતીતાનંદ સ્વામી એણે મહારાજને 4 પ્રશ્ન પૂછાવ્યા હતા. કેટલા? 4. સ્વામી કે અમે કોઈ દિવસ પ્રશ્ન પૂછતા નહીં, અને એટલા માટે વચનામૃતની અંદર તમે જોજો ગુણાતીતાનંદ સ્વામીનો એક પણ પ્રશ્ન નથી. તે ઘણા એમ કે ગુણાતીતાનંદ સ્વામીનું નામ કેમ વચનામૃતમાં ક્યાંય પ્રશ્ન, પણ સ્વામી પોતે જ કહે છે એમની વાતોમાં કે અમે કોઈ દિવસ ભગવાનને પ્રશ્ન કરતા નહીં. હું ક્યાં તો ભગવાનને ધારે રહેલા ભગવાનનું ધામ એને બધી જ ખબર હતી. ખોટું પૂછીને કોઈને ડખો કરવો એવું ફાવતું જ નહીં. જેને બધું જ્ઞાન હસતા મળ હતું, સ્વામી કે અમે કોઈ દી પૂછતા નહીં. પણ એકવાર પૂછાયું, એ ડાયરેક્ટ તો ન જ પૂછ્યું, પૂછાયું. એમાં એક તો ધ્યાન કરવું,
બીજું આત્માપણે રહેવું, ત્રીજું માંદાની સેવા કરવી, અને ચોથું ભગવાનની વાતો કરવી. એ ચારમાં શ્રેષ્ઠ અધિક કોણ છે આવું પૂછાયું. કેટલા વાના? 4 વાના. યાદ રાખ, ભૂલી ગયા? જો આજે એકાદશી છે પણ પ્રસાદ છે પાછો. ધ્યાન કરવું પહેલી વાત, આત્માપણે રહેવું બીજી વાત, માંદાની સેવા કરવી ત્રીજી વાત, અને ભગવાનની વાતું કરવી આ ચોથી વાત. આ ચારની અંદર શ્રેષ્ઠ કોણ? ધ્યાન કરવું એ શ્રેષ્ઠ છે, આત્માપણે રહેવું બ્રહ્મરૂપે રહેવું એ શ્રેષ્ઠ છે, માંદા સાધુની સેવા કરવી એ શ્રેષ્ઠ છે, કે ભગવાનની વાતું કરવી એ શ્રેષ્ઠ છે. તમે શું કહો છો? જો આ સાંભળ્યું હોય ને વાંચ્યું હોય એના આધાર નહીં કહેતા, પણ આમ તમારી રીતે તમે કહો શ્રેષ્ઠ કયું લાગે? ધ્યાન કરતો હોય એ શ્રેષ્ઠ લાગે કોઈને. જેને ધ્યાનનું અંગ હોય ને શું લાગે? ધ્યાન કરવું એ શ્રેષ્ઠ છે. ત્યારે કોઈને એમ થાય કે નહીં, બધું બ્રહ્મરૂપે વર્તવું. ભાઈ શ્રેષ્ઠ બ્રહ્મરૂપે તો પુરુષોત્તમ નારાયણની સેવા કરવી, આ સંપ્રદાયમાં એને મુક્તિ અને કલ્યાણ કીધું છે, તો એ રૂપે રહેવું જોઈએ. ના ના ભાઈ, એના કરતાં તો સેવા કરવી એ શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજે બધા સાધુ હોય ને પૂછ્યું મહારાજે, બોલો જે શું શ્રેષ્ઠ છે? આ ગુણાતીતાનંદ સ્વામી વળી કોઈ દી પૂછતા નથી ને આજ તો પૂછાયું. ગયા ક્યાં? એ પાછા આમ વાહે બેઠા હોય. તે બધાએ અલગ અલગ કીધું. પછી મહારાજે મુક્તાનંદ સ્વામી કીધું, સ્વામી કયું શ્રેષ્ઠ? મહારાજ એમ તો ધ્યાન ને આ બ્રહ્મરૂપે રહેવું ની શ્રેષ્ઠ જ છે. ત્યારે શ્રીજી મહારાજ કે દક્ષના દીકરાનું કેમ થયું? આવું કીધું. હા મહારાજ, દક્ષના 10,000 દીકરા વનમાં ગયા હતા તપ કરવા, સૃષ્ટિની વૃદ્ધિ થાય એટલે. નારદજી મળ્યા, એ ક્યાં જાવ છો? વનમાં જઈશ. શું કામ? આ સંસાર વધે એટલે. એક એક ને 100 200 500 દીકરા થાય એટલે તપ કરવા જઈશ કે. 60,000 દીકરા સગર રાજા નહોતા. હા, કોઈ એક દીકરા વાળો કહેવાતો જ નહીં. અમે બેન, અમારા 2. એ તો હમણાં આવ્યું. તો તે કે એટલા માટે તપ કરવાનું? તો કે હા, એટલા માટે. આ માર્ગ જ ખોટો છે. આ બધું કરીને જાશો ક્યાં? એ અમને ક્યાં ખબર ક્યાં જવાના? તો જ્યાં ગયા પછી પાછું ન હોવાય એવું કાંઈ તમે સ્થાન જોયું છે? તો નહીં. એવો કોઈ પુરુષ જોયો છે કે જેને પામ્યા પછી કાંઈ પામવાનું બાકી ન રહે? તો કે એ ખબર નથી. તે નારદજીએ ખબર પાડી, એવું ભગવાનનું ધામ છે. સમાધિ કરાવી, દેખાડ્યું, દર્શન કરાવ્યું. તો કે અહીંયા બહુ સુખ છે. તો કે એને પામમાં હોય ને તો બધું જ મૂકીને ઘર બાર મૂકીને નીકળી જ ગયા છો ને, વયા જ જાઓ. પણ પાછા જવાનો હવે સંકલ્પ નહીં, સાધુ થઈ જાઓ. એવી વાતો કરી તે એક આરે 10,000 ને નારાયણ સરોવર ભુજમાં, નારાયણ છે ને બસ એના કાંઠે ત્યાંથી પાણી લઈને દીક્ષા દઈ દીધી. 10,000 ને એક હારે. બોલો, હાહાકાર થઈ ગયો સૃષ્ટિમાં. અને એમાંય પછી ખીજાણા દક્ષ પ્રજાપતિ, એને વળી પાછા પ્રમુખ બનાવ્યા હતા. બધા દેવતાઓના બધાના શું બનાવ્યા? પ્રમુખ. પ્રમુખ બનાવે પછી તમે જોજો થોડો ઘણો પારો વધી જાય. બોર્ડ મારી દે, અહીંયા કોઈ ફેરિયાએ કોઈ મહેમાનોએ અંદર આવવું નહીં, ગાડી પાર્ક કરવી નહીં. કોણ બોર્ડ મારે? ખબરદાર ક્યાંય કોઈ મહેમાન ગતિ કરી તો હવે ગાડી લઈને અને જાઓ તો ગાડી બહાર પાર્ક કરજો. એક જણો તો આવ્યો, એ કે હવે કોઈ દી કોઈને ઘરે જવું જ નથી ને, કે ક્યાંક ગયો હશે ભાઈ બિચારો, અને ઓલા બોર્ડ માં જવાનું દે અંદર. ભાઈ મારો નજીકનો સંબંધી છે અંદર, કે નહીં ગાડી બહાર પાર્ક કરો. પાર્ક તો બહાર નહીં જ થાય કે. નવી ગાડી લીધી હમણાં અને બહાર મૂકીને વયો જાય, ઉઠાવી જાય તો લીટા તાણી જાય. તો
તો જાવ નથી જવું કે બોલો રિહાઈન વયો ગયો કે હવે જવું જ નથી, ફોનમાં જ મળી લેવાનું, ટેલિફોનિક બેસણું રાખ્યું છે, એમ મળવાનું હવે ટેલિફોનિક રાખ્યું છે, સંબંધ ઘટતા જાહે. શું થાય? તો થોડીક ઉદારતા હોવી જોઈએ ભાઈ, સોસાયટી બને થોડીક વ્યવસ્થા કરવી જોઈએ. જ્યારે સોસાયટી બને ત્યારે બધાય ભેગા થઈને નક્કી કરવું જોઈએ કે ભાઈ આપણે ત્યાં મહેમાનો આવશે, એની ગાડી પાર્ક કરવા એકાદો પ્લોટ ખાલી રાખો ને એકાદી જગ્યા સીઓપીની એટલી રાખે તો વાંધો હું. પણ કોઈને કાંઈ કહેવું નથી. એટલે વાત એ કરતો તો દક્ષ પ્રજાપતિ ખીજાણા હો. એક હારે 10,000 દીકરાને સાધુ કરી દીધા, હાહાકાર થઈ ગયો. પાછું તપ કર્યું દક્ષ પ્રજાપતિને, બીજા 1,000 દીકરાને જન્મ દીધો. આ તો બધા એવા પાછા. એને કીધું જાઓ સૃષ્ટિની વૃદ્ધિ કરવા, તપ કરવા વૈયા જાઓ. તે વળી નારદજી હામાં મળ્યા. એને ક્યાં જાઓ છો? તપ કરવા. તમારા ભાઈ આગળ ગયા છે 10,000, એ ક્યાં ગયા એની ખબર? તો કે અમને ક્યાં જ ખબર, અમારા જન્મ પહેલાંની બધી વાતો છે. તો કે એ ભગવાનને મેળવવા વૈયા ગયા. તમે ત્યાં જાઓ, મરી જાઓ આ સંસારમાં, તો હું ન સંસારમાં પડું? મારી ચોટલી ખીતો થઈ ગઈ નારાયણ 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 કરતા. હું તો આ વીણાના તારથી આમ નારાયણ નારાયણ બોલતા આંગળીઓ અડધી ખવાઈ ગઈશ કે ભગવાનનું મન થઈ ગયો. બોલો, ત્રિલોકીમાં મને કોઈ રોકી નથી શકતું, મારે ક્યાંય વિઝા લેવા જ નથી પડતા. એ લાઇનમાં તમારે ઊભું રહેવું પડે, બાકી મારે ક્યાંય ઊભું ન રહેવું પડે. દેવ હોય કે દાનવ હોય, કોઈ પણ જગ્યાએ જાઓ, પધારો પધારો ગુરુ મહારાજ પધારો. આ હેનું છે? નારાયણ 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 જપ કરવાનું ફળ છે. જાઓ વૈયા જાઓ કે તપ કરવા. તે વાળા 10,000 ને દીક્ષા આપીને એને મોકલી દીધા. બોલો, શ્રીજી મહારાજે આ વાત કરીને મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી આ હેનાથી થયું? ધ્યાન કરવાથી થયું? આત્મરૂપે રહેવાથી થયું? શેનાથી થયું? વાતોથી થયું, કથા વાર્તાથી થયું. ત્યારે કે હા મહારાજ એ વાત સાચી. પછી મહારાજ બોલ્યા વાતું કરવી અધિક છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે એ દિવસથી વાતું કરવા માંડી છે તે રાત દાડો હોપો પડતો નથી. એનાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે, એનાથી ધ્યાન કરતો થઈ જાય છે, અને કથા વાર્તાથી વ્યક્તિ સેવા કરતો પણ થઈ જાય છે. બોલો, અભયસિંહ જેવા દરબાર એકાદશી દિવસે પણ ચકલાની જીભનું ફરાળ કરતા હતા. બહુ હારવો, કંઈ કાઢવું જ ન પડે, કૂણું કૂણું. આજે એકાદશી જ છે. કેટલા ચકલા મારતા છે, કેટલા કબૂતર મારતા છે. જે હાથમાં આવ્યું હોય, કબૂતર આવ્યા કે ચકલા આવ્યા, જીભ જ કાઢી લેવાની એની. અને આ એટલી અડાળી ભરીને મૂકી દેતા ટેબલ ઉપર. એના બાપુ હતા જીભાઈ. હાલ બેટા એકાદશી છે, આજ મારી હારે આ કેળા છે, સફરજન છે, દાડમ છે, ચીકુ છે, એનું ફરાળ કરી લઈએ આપણે બાપ દીકરો બે હારે બેહીને. તો હાલો બાપુ આપણે ફરાળ કરી લઈએ કે. બેઠા એણે સામે એનું મૂક્યું લાલ લાલ. એને એમ થયું કે ટોબેરી છે, હું હોય છે આ ચેરી છે કે. કીધું બેટા આ હું? તો કે આ બાપુ મારું ફરાળ, તમે તમારું ફરાળ કરો, હું મારું ફરાળ કરું, પણ છે હું? તો કે ચકલાની જીભ. ઓહો, ઊભા થઈ ગયા હો જીભાઈ દરબાર. અને ભગવાનના મંદિર પાસે ભગવાનના ચરણમાં માથું મૂકીને તેથી જીભાઈ દરબાર રડ્યા હતા કે પ્રભુ આવો દીકરો મન દીધો. આના કરતાં તો દીકરો ન હોત તો સારું હતું. ક્યાં હું સત્સંગી, ક્યાં મારા ઘરે ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ પધારતા હોય, એનો હું આશ્રિત, એનો હું શિષ્ય સત્સંગી, અને મારા ઘરે આ તે મહારાજે કીધું અંતરમાં પ્રેરણા કરી કે આ તો મહામુક્ત છે. અરે પણ આવો મહામુક્ત ચકલાની જીભનું ફરાળ કરે હે? પણ બોલો, એ જ દિવસે પછી બીજે દિવસે સવારમાં શિકાર કરવા ઉપડ્યો. બારસના પાછા પારણા બાકી હતા, આ તો ફરાળ હતું. બંદૂક લીધી 2 નાળસાવાળી, ખંભે નાખી અને ઘોડા ઉપર અસવાર થઈ ગયો. અને કાળિયાર મૃગ જોયું, એની પાછળ ઘોડો દોડાવ્યો, પણ મૃગ એવું ભાગ્યું, ઘડીક દેખાય ને ઘડીક પાછું ક્યાંક
દેખાતું બંધ થઈ જાય, વળી પાછું ઘડીક દેખાય અને ક્યાંક ખંતાઈ જાય. પણ નક્કી કર્યું અભયસિંહે, આજ તો બારસના પારણા આનાથી જ કરવાસ, જે થવું હોય થાય. અને એકવાર વટે ચડ્યા બાપુ, પછી તો વાત પૂરી થઈ ગઈ. હે, એ વટે ચડ્યા હતા ને એ હવે નક્કી કર્યું હતું બસ આ કરવું છે એટલે કરે જ રહેવું. પછી તો એ ઘોડો દોડાવ્યો અને આપણે લોધિકાની હદ પૂરી થઈ ગઈ અને પછી મેંગણીની હદ ચાલુ થઈ ગઈ. મેંગણીના દરબાર જુદા હતા, માનભા હતા, અને લોધિકાના દરબાર જીભાઈ અભયસિંહ હતા. એટલે યાદ આવ્યું એને, ઓલું મૃગલું એની હદમાં જતું રહ્યું. યાદ આવ્યું કે અહીંયા તો મેંગણીના દરબાર માનભાનો આદેશ છે કે મારા રાજ્યની હદમાં કોઈ પણ વ્યક્તિ જો કોઈ જીવની હિંસા કરશે અને ખ્યાલ આવશે તો એને જેલ ભેગો કરીશ. અને કોઈ રાજવી જો મારા હદમાં મૃગલું મારશે, સસલું હરણું મારશે તો એની હારે યુદ્ધ થાય. અને મોટો રાજવી હતો અને સુરવીર હતો, સેના પણ મોટી હતી. એટલે અભયસિંહ થઈ ગયું કે પાડોશી હારે વેર બંધાય નહીં, એટલે બંદૂક મૂકી દીધી. પણ ત્યાં યાદ આવ્યું કે મારા પિતાએ કીધું હતું કે આજે હું જાઉં છું દર્શન કરવા મેંગણી, ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે, તો તું બેટા એકવાર આવી જાજે. થયું કે આવવું તો નથી પણ અહીંયા સુધી આવ્યો છું, હાલો પિતાજી રાજી થાય અને મળતો આવું સ્વામીને. તે ગોપાળાનંદ સ્વામી બેઠા હતા, કથા વાર્તા હાલતી હતી. ત્યાં આવીને દૂર ઊભા રહ્યા. બંદૂક એક પથ્થરની પાસે ટેકે મૂકી દીધી. એટલી તેને ખબર પડતી હતી કે ભાઈ બંદૂક લઈને દર્શન કરવા જવાય નહીં, મૂકી દીધી. આપણે એમ કરવું, મોબાઈલ સ્વિચ ઓફ કરીને આવવો કાં વાઇબ્રેટમાં મૂકીને આવવો એટલે વાંધો ન આવે. આ બંદૂક જેવું જ કામ છે, ગમે ત્યારે ગોળી ફૂટે, ગમે ત્યારે ચાલુ થાય. તે દૂર મૂકીને આવ્યા, દંડવટ કર્યા. એને ખબર દંડવટ આમ કરાય એટલી તેને ખબર હતી, કારણ કે અવારનવાર ઘરે સાધુ આવતા એટલે હરિભગતના છોકરાને એટલી જ ખબર પડે. એટલે દંડવટ કર્યા અભયસિંહ. દંડવટ કરતા હતા. ગોપાળાનંદ સ્વામી કે હા 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 અભયસિંહ, તમારે દંડવટ ન કરાય. કેમ? તમે મોટા ત્યાગી છો એટલે મારે દંડવટ તો કરવા જોઈએ ને મા બાપ. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે મારા કરતાં મોટો ત્યાગી તું છો. અરે હું કેમ ત્યાગી? તે તો સાંભળ, બંગલો ત્યાગે એ મોટો ત્યાગી, ઝૂંપડું ત્યાગે એ મોટો ત્યાગી. તો કે ત્યાગ તો જે મોટો રાજમહેલ, મોટો બંગલો, મોટી હવેલી છોડીને આવતો હોય એનો ગણાય, ઝૂંપડું ત્યાગે એનો ત્યાગ એની બરોબર તો ન જ થાય. તો કે મેં તો ખાલી માયા રૂપી ઝૂંપડી અભયસિંહ ત્યાગ કરી છે, અને તે તો ભગવાન રૂપી મોટો બંગલો એનો ત્યાગ કરી દીધો. મારા કરતાં મોટો ત્યાગી તો તું ગણા. અને ભાઈ સૂતેલો એનો આત્મા જાગી ગયો. હા, 2 ડગલા પાછળ ફરી ઓલી બંદૂક પડી હતી લીધી અને પથ્થર આરે જોરથી ભટકાડી અને 2 ટુકડા કરી નાખ્યા. અને ગોપાળાનંદ સ્વામીના ચરણમાં માથું મૂકી દીધું. મા બાપ, ભૂલો પીડ્યો તો હવે મને શરણે લ્યો અને શ્રી હરિનો આશ્રિત કરો. અને તે દીએ ગોપાળાનંદ સ્વામીએ મેંગણીમાં એ અભયસિંહને કંઠી બાંધી સત્સંગી કર્યો. અને પછી ગુણાતીતાનંદ સ્વામીના જોગમાં આવી ગયા. અને સ્વામીએ વાતો કરી. ઓહો હો. હા, એકવાર તો વાતો સાંભળતા હતા ને કંઈક રાજના વિચારો આવ્યા કરે બેઠા બેઠા. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી કે અભયસિંહ ઉઠો, તમારા કાંઈ મોતિયા લાડવા ખાવા અમે જૂનાગઢથી અહીંયા તમારે ગામ લોધિકા નથી આવ્યા, તો લાડવા તમને જૂનાગઢમાં મળે છે. જાઓ ઉઠો, તમારા રાજનું કામ કરીને પછી આવીને કથા સાંભળો. અહીંયા બેસ્યો તો કથા પણ નહીં સંભળાય અને અહીંયા બેઠા થકા રાજનું કામ પણ નહીં થાય. માટે એક કામ પતાવો. તે મા બાપ ભૂલો પડ્યો, આજ પછી કોઈ દી કથા વાર્તામાં બેઠા બેઠા કોઈ ધંધાના, કોઈ રાજના, કોઈ વિચાર નહીં કરું. અને પછી જે એવા લાગ્યા કે 6 કલાક સુધી એક પલોઠીએ ધ્યાન કરતા થઈ ગયા. આ શેનાથી થયું ભાઈ? ધ્યાન કરવાનું અંગ હતું. ધ્યાન કરવું એ શ્રેષ્ઠ છે, પણ ધ્યાન શેનાથી થયું? કથા વાર્તાથી થયું. એટલે કથા વાર્તા સાંભળતો થયો એટલે ધ્યાન કરતો થઈ જાય.
ધ્યાન રાખતોય થઈ જાય. હા, એટલે આ બધું એનાથી થાય છે, કથા વાર્તા અને સત્સંગથી થાય છે. કયો બાકી ન થાય. એટલે કીધું કોટી સાધન કરે પણ આ વાતું કરવી એની બરોબર થાય નહીં. અને શ્રીજી મહારાજે તો તેરા ગામથી કાગળ લખાયો હતો કે વરસ દાડામાં 1 મહિનો સર્વ સાધુ અને સત્સંગીને મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળવી. અને બાઈઓ જેટલી છે અને હવે મોટી જે બાઈઓ છે, મોટી બા, લાડુબા અને રાજબા, એની વાતો સાંભળવી. અને એમ નહીં કરે એને વિઘ્ન થશે અને સંસારનું બંધન થશે, એવું પ્રગટ ભગવાન આ ધરતી ઉપર હતા ત્યારે પોતે કીધું છે. બોલો, ત્યારે વાતું કરી ગયા કે મુક્તાનંદ સ્વામીનો સમાગમ કોણે કરવો? મોટા મોટા સત્સંગી અને મોટા મોટા સાધુઓ બધાએ 1 મહિનો તો મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળવા બેહી જ જવું. પછી 11 મહિના મહેનત કરવી, જે કરવી હોય. ગામડા ફરવા, સત્સંગ કરાવવો, બીજું ત્રીજું કરવું. સત્સંગી હોય એને ખેતી વાડી ધંધો આ તે બીજું બધું. પણ 1 મહિનો 12 મહિના શું કરવું? એમ આપણે 1 મહિનો શું કરવું? બરાબર ને? કથા વાર્તા સાંભળવી. તો હમણાં મહિનો પૂરો થઈ જાય, ત્યાં જાય વાર લાગે. એટલે આજ એકાદશી છે, આવતીકાલે આપણો પાટોત્સવ છે, રવિવાર છે. એટલે સવારનો કાર્યક્રમ આરંભમાં તમને કીધો, પણ આરંભમાં અમુક તમે નહોતા આવ્યા એટલે ફરીને કહી દઉં. કારણ કે દ્વિબદ્ધમ સુબદ્ધમ ભવતી, એક ગાંઠ મારી હોય ને બીજી ગાંઠ મારી દો એટલે ગાંહડી છૂટે નહીં. નકર હું જ અહીંથી બહાર જાઉં ત્યાં ગાંહડી છૂટી જાય. એટલે આવતીકાલે આપણો પાટોત્સવ છે, મહાપૂજા. આપણે સવારે કથા જેમ થાય છે એમ રાબેતા મુજબ 6:30 થી 7:30 કથા થશે. 6 વાગે સવારે વહેલા આરતી થશે. કથા પૂરી થાય એટલે આપણે તરત થોડીક વાર થોડાક ફ્રેશ થઈ જાય, પ્રસાદ લઈ લઈ, મંદિર વાળી નાખી. ત્યાં મહાપૂજા 15 મિનિટમાં અડધો ગોઠવાઈ જશે. 8 વાગે શું શરૂ થાય? મહાપૂજા. 8 થી 9 1 કલાક મહાપૂજા રહેશે. અને મહાપૂજા પૂરી થાય એટલે અડધો કલાક આપણે બધાએ સાથે મળી વારા ફરતી નીલકંઠ વર્ણીનો અભિષેક દૂધ, દહીં અને આપણે કેસરના જળથી કરવાનો છે. અભિષેક થાય, ફૂલ પાંખડીથી અભિષેક થાય, ભગવાન શ્રી હરિનું પૂજન થાય. અને ત્યાર પછી અડધો કલાક આપણે મહાપૂજા પૂરી થાય ને અભિષેક પૂરો થાય પછી ધૂન કીર્તન ઘડીક ચાલુ થાય, અડધો કલાક. અને ધૂન કીર્તન પૂરા થાય એટલે એમાં કોઈકને શું જરાક પગ મોકળા કરવા જરાક આમ બહાર જવું હોય તો જઈ આવે. 9:30 વળી પાછી આપણે સર્વમંગલ સત્સંગ સભા એ આપણે સવારે જ રાખી દીધી છે. એટલે એ કથા ચાલુ થાય તે 1.5 કલાક વળી પાછી કથા કરશું. એ પૂરું થાય એટલે અન્નકોટ અગાઉ ધરાઈ જ ગયો છે, વ્યવસ્થા થશે. અન્નકોટની આરતી કરશું, અન્નકોટના દર્શન થાય, વહેલા જ કરી દઈશું આપણે, વચ્ચે જ કથા શરૂ થાય પહેલાં જ. એટલે પછી આપણે શું છે, દર્શને થતા જાય ને કથા સંભળાતી જાય. અને એ અન્નકોટને બધું પૂરું થાય 11, 11:30 પછી લઈ લેવું. પછી આપણે બધા અહીં ભેગા મળી એ અન્નકોટનો પ્રસાદ જમી અને પછી 12 વાગ્યે બધાએ છૂટા. વધારે નહીં પડે ને તો કહેજો. પણ કાલે સવારથી લઈને સાંજ સુધી, બપોર સુધી શું કરવાનું બધાએ? આમાંથી તો એક પણ ઓછા ન જોઈ, બીજા આવે એ વાત જુદી. અને પરિવાર સાથે બધાએ આવવાનું છે. બરાબર ને? આ સંભળાણું કે સમજાણું હતે? હા તો ભલે નવીનભાઈ કહેજો હો પાછા. આજે એકાદશી છે, આવો આપણે શ્રી હરિનું ભાવથી આપણે જનમંગલના મંત્રોથી મહારાજનું પૂજન કરશું.